मकर संक्रांति के अवसर पर वापी राता में श्री अजीत सेवा ट्रस्ट द्वारा संचालित राता पांजरपोल में गौ पूजा एवं गायों के लिए भोजन कार्यक्रम में गुजरात सरकार के कैबिनेट मंत्री श्री कनुभाई देसाई के सहित वलसाड जिला कलेक्टर बीएन दवे, वीआई अध्यक्ष श्री सतीशभाई पटेल भी उपस्थित रहे। वापी भाजपा नगर अध्यक्ष मनीषभाई देसाई, वापी नगर पालिका पूर्व कार्यकारी अध्यक्ष मितेशभाई देसाई, वापी नगर पालिका पूर्व अध्यक्ष हार्दिकभाई शाह, पांजरपोल ट्रस्टी सहित बड़ी संख्या में समाज के लोग और नेता उपस्थित रहे। तो खास एमने प्रतिभा आपको एम कीधुं छे के आ वखते बीजू कई नहीं। राजेशभाई बधी बात तो करी, पण टूंकमां एक ज बात करूं छे के राजस्थानमां आटला फर्या कोंग्रेसनुं शासन हतुं बधुं बराबर छे, पण 20 રૂપિયા અને 40 રૂપિયા नाना पशुने 20 ने मोटाना 40 રૂપિયા, पण 1260 करोड़ રૂપિયા अमने प्रोजेक्ट माटे आप्या। गायो बचावी शके, बळदोनुं शुं? जीवता एटले कतलखाने। जीवों पर जरूर करुणा भाव राखी आ सब्सिडी ने जो 100 રૂપિયા સુધીની કરી દેવામાં આવે તો ચોક્કસપણે એક પણ પાંજરાપોળોને તકલીફ ન પડે અને એનું કારણ બીજું પણ થશે। જુઓ છો ને, રસ્તામાં રખડતા ઢોરો હોય છે, પશુઓ હોય છે, અબોલ જીવો હોય છે, જેને કારણે ક્યાંક એક્સિડન્ટ થાય તો માનવ મૃત્યુ થાય, પશુઓનું પણ મૃત્યુ થાય। કઈ કેટલા પશુઓ ઘાયલ અવસ્થામાં આપણી પાંજરાપોળમાં રોજના 4 થી 5 પશુઓ આવી એક્સિડન્ટ હાલતમાં આવે। જો આ સબસિડી મળી જાય તો કોઈ પણ પાંજરાપોળ રખડતા પશુઓને રખડતા નહીં રાખશે, એ પોતાની પાંજરાપોળમાં એને સ્થાન આપશે અને દરેક અબોલ જીવોને રક્ષણ મળશે અને એ અબોલ જીવોને રક્ષણનું મહાપુણ્ય પુણ્યશાળીના ખાતામાં અંકિત થશે। तो आ खास आ बात को ध्यान में रखी और जरूर जरूर कृपा करवा। आयल उत्तरायण તમને ખબર હશે, મહાભારત પર્વની અંદર ભીષ્મને જ્યારે બાણ સૈયા ઉપર હતા, એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એટલે ભીષ્મએ એમ કીધું કે સૂર્ય ઉત્તર તરફ જ્યારે જશે, ઉત્તરાયણ આવશે ત્યારે હું મારો દેહ ત્યાગ કરીશ। ઉત્તરાયણ તરફ જાય ત્યારે દેહ ત્યાગ કરવાથી એને પુણ્ય ગતિ પ્રાપ્ત થાય છે। એટલે ભીષ્મએ પોતાના યોગ બળથી અને ઈચ્છા મૃત્યુની એમને વરદાન હતું, એના બળે એમને ઉત્તરાયણ પર્વની રાહ જોઈ હતી। આજનું એક પાવન પર્વ છે। આજની બીજી રીતે વાત કરીએ તો શનિના ઘરમાં સૂર્યનો પ્રવેશ થાય છે। શનિ ને સૂર્ય બે વિરુદ્ધ ગ્રહો છે, બાપ બેટા છે, પણ બનતું નથી બેને। અને શનિના ગ્રહમાં સૂર્યનો પ્રવેશ એ બી એક ખૂબ જ ઉત્તમ સંયોગ છે। આજે અભૂતપૂર્વ છે અને કહેવામાં આવ્યું તેમ ગાયના ગૌમૂત્રથી લઈને દરેકે દરેક ગોબરમાં અનેક વિવિધતાઓ રહેલી છે અને એના લીધે પ્રાકૃતિક ખેતી પણ સુંદર રીતે થઈ શકે એક એવું સંશોધન થયું છે। ત્યારે જિનેશભાઈ અને આપણા રાજેશભાઈ બધાએ જે વાત કરી એમાં સરકાર હંમેશા ગૌ માતાની સાથે જ છે, ચોક્કસ સાથે છે। અને જ્યારે કોરોના કાળ દરમિયાન બધી ગૌશાળાને મળતા દાનોમાં ઘટાડો થયો, ગૌશાળાને મુશ્કેલી આવી, ત્યારે સૌ પ્રથમવાર 2022માં સૌ પ્રથમ બજેટ રજૂ કર ભૂપેન્દ્રભાઈની સરકારમાં આગળ રજૂ કર્યું ત્યારે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને એને 2 થી 3 વર્ષ થયા છે। હવે પછી પણ સરકાર ચોક્કસ રીતે આ બધી રજૂઆતોને જોઈને વિચાર કરી રહી છે કે આમાં આપણે કેવી રીતે સાથ સહકાર અને મદદરૂપ થઈએ। એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે બીજા કામો કરવાનો હોય અને સાથે સાથે એના ખર્ચામાં કેવી રીતે ઘટાડો થાય, આ બધા પ્રયત્નોમાં સરકાર વિચારી રહી છે। જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પર પોતાનો ફાળો આપે છે। ત્યારે આજે રાતા પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું। સાથે સાથે ગૌ માતાને આરામ ગૌ માતાના નિભાવ માટે જે લોકો એકઠા થયા અને જે પ્રતિભાવ બેસાડ્યો એ એકદમ ઉત્સાહજનક છે। અને આ રીતે
ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં